થાનગઢમાંથી કે જ્યાં થાન નગરપાલિકાની ચૂંટણી પહેલા સિરામિક ઉદ્યોગકારોમાં નારાજગી છે। રસ્તાઓ સહિતની સુવિધાઓ આપવામાં પાલિકા નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ કરાયો। તૈયાર માલ ટ્રાન્સપોર્ટેશન દરમિયાન તૂટી જતા કરોડોનું નુકસાન થતું હોવાનો દાવો। પીવાનું પાણી ન મળતા એક ઉદ્યોગ દીઠ સરેરાશ 2 લાખનું વેચાતું પાણી લેવા ઉદ્યોગો મજબૂર થયા છે। 16 તારીખે યોજાનાર ચૂંટણીમાં ઉદ્યોગકારોમાં નારાજગીની અસર વર્તવાની શક્યતા છે। થાનગઢમાં મોરબીથી ટાઇલ્સ ભરીને સેનેટરીવેર ભરવા આવવાની ચોખ્ખી ના પાડે છે, કારણ કે રસ્તા ખરાબ છે, માલ ફૂટી જાય છે। વર્ષે કરોડો રૂપિયાનો માલનું ફૂટીને નુકસાન જાય છે, જેનું આજ દિવસ સુધી વર્ષોથી અમે મુખ્યમંત્રીશ્રીને, ગાંધીનગર અમારા ધારાસભ્યશ્રી હોય કે કંઈ પણ જે તે સમયના જે તે રાજકીય આગેવાનોને અમે રજૂઆત કરેલી છે। થાનગઢની અંદર એક સિરામિક વાળાને દર મહિને 1.5 થી 2 લાખ રૂપિયાનું પાણી અમારે બહારથી વેચાતું લેવું પડે છે। તો અમને મીઠું પાણીની વ્યવસ્થા કરી દે, રોડ સારા કરી દે, રસ્તા લાઇટ એવું અમને કરી દે તો અમારો સિરામિક ઉદ્યોગને જે દર વર્ષે જે કરોડો રૂપિયાની જે નુકસાની આવે છે તેવી ન આવી એ અમારી માંગણી છે।